પ્રશ્ન પૂછો આપનો. હા, મારે રિલાયન્સનું ભાવે જાણવું છે. જો આ માર્કેટ રોકાણ થઈ શકે? પરંતુ જેમ કે મેં વાત કરી સુગરની અંદર, તો સુગરમાં મારી સલાહ એવોઇડ કરવાની રહેશે. અને જ્યાં સુધી રિલાયન્સની જો વાત કરીએ તો આ કાઉન્ટર્સમાં સતત ડાઉનફોલમાં ચાલી રહ્યું છે. અને ગઈકાલે પણ જોઈએ તો ચડતા બજારમાં પણ આ કાઉન્ટર્સની અંદર થોડુંક ડાઉનફોલ દેખાયો હતો. અને ઓલમોસ્ટ હાલના તબક્કામાં પણ જોઈએ તો ખાસ કોઈ તેજી નથી દેખાઈ રહી. તો મારી સલાહ રહેશે કે રિલાયન્સમાં હાલના તબક્કામાં થોડુંક એવોઇડ કરો તો વધારે યોગ્ય રહેશે. પરંતુ આ 650 લેવલ છે, તો 650 લેવલની આજુબાજુમાં આ કાઉન્ટર ટ્રેડ કરે તો ચોક્કસ તમે કે રિલાયન્સ માટે 1.5 થી 2 વર્ષનો વ્યૂ લઈને જો ચાલો તો વધારે યોગ્ય રહેશે. અને હાલના તબક્કામાં પણ જોઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર જે પ્રોબ્લેમ ચાલી રહી છે, ઇન્ટરનલ પ્રોબ્લેમ ખૂબ જ વધારે પડતી ચાલી રહી છે. અને એ લોકોની જે પ્રોડક્શનની પણ જે વાત હતી એ 20 અને એસડી જે છે એ ઘટાડો થવાની જે વાત ચાલી રહી છે, એ જોતાં મને લાગે છે કે હાલના તબક્કામાં કાઉન્ટરમાં કોઈ ખાસ એવી તેજી નથી દેખાઈ. હા, પરંતુ જે બ્રિટિશ પેટ્રોલિયમ સાથે જે કોલેબોરેશન છે એની ઇફેક્ટ આવતા હજી 1 થી 1.5 વર્ષ લાગશે. એટલે મારો સલાહ રહેશે કે 1 થી 1.5 વર્ષનો જો વ્યૂ ચાલતા હોય તો ચોક્કસ તમે રિલાયન્સની અંદર 650 આજુબાજુમાં એક્યુમુલેટ કરી શકો છો. ઓકે, નિકુંજભાઈ જોડાઈ ગયા છે. આપનો પ્રશ્ન પૂછો. જી નિકુંજભાઈ, સવાલ આપનો. અરે મેડમ, મારી પાસે રિલાયન્સ કોમ્યુનિકેશન છે અને SRO છે. મારી પાસે મેડમ રિલાયન્સ કોમ્યુનિકેશન છે. ઓકે, રિલાયન્સ કોમ્યુનિકેશનની અંદર જોઈએ તો આ કાઉન્ટર્સમાં હાલના તબક્કામાં જે થોડીક નેગેટિવમાં છે. અને જોઈએ તો ગઈકાલે આ કાઉન્ટર્સની અંદર 1.5% વધારો દેખાયો હતો. પરંતુ હાલના તબક્કામાં મને નથી લાગતું કે કાઉન્ટરમાં ફરીથી કોઈ સારી એવી તેજી આવી શકે છે. જો તમારી પાસે ઓલરેડી હોય તમારા પોર્ટફોલિયોમાં તો 62 સ્ટોક પર તમે આ કાઉન્ટર્સમાં હોલ્ડ પોઝિશન જાળવી શકો, જે કે ખૂબ જ નિયર છે. અને ત્યાંથી જો કાઉન્ટરમાં ફરીથી બાઉન્સ બેક આવે તો 72 લેવલ છે એ લેવલ ટેસ્ટ કરવા આવી શકે છે. બિલકુલ. અમે જે પૂરેપૂરી શક્યતાઓ છે કે પેટ્રોલ કંપનીઝ આ વખતે લગભગ ચાલુ મહિનામાં જ કિંમતો વધારી રહી છે. પહેલા કેવો કોલ રહેશે? હા, ચોક્કસ. જેમ કે હું પહેલાં પણ એક ઓઇલ માર્કેટિંગ કંપની માટે પોઝિશન હજી પણ જો વાત કરીએ તો ક્રૂડની જોઈએ તો ઓલમોસ્ટ $493 આજુબાજુ ટ્રેડ કરી રહ્યા છે, જેથી ઓઇલ માર્કેટિંગ કંપની માટે ખૂબ જ એક સારા પોઝિટિવ ન્યૂઝ છે. તો એ જોતાં મને લાગી રહ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપની માટે ખૂબ સારો એક પોઝિટિવ ટ્રિગર છે. અને હાલના તબક્કામાં પણ જોઈએ તો મારી સલાહ રહેશે કે ઓઇલ માર્કેટિંગ કંપનીને લાંબા ગાળા માટે એટલે 1 થી 1.5 વર્ષ માટે તમે એક્યુમુલેટ કરી શકો છો. અને મારી સલાહ રહેશે કે જો તમે એક્યુમુલેટ કરો તો એ 2x થવાની શક્યતા છે. એટલે ઓલમોસ્ટ અહીંયાથી 2 થવાની શક્યતા દેખાઈ રહી છે. મારી સલાહ રહેશે કે ચોક્કસ ઓઇલ માર્કેટિંગ કંપની